રામ રામ ને સીતારામ મિત્રો, આજના આપણા નયા બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે તો આપણે જવાનું હતું ટંકારા, એટલે તો આજે આપણે વહેલા સવારમાં વહેલા ઉઠી ગયા। આજે આપણે સવારમાં વહેલા ઉઠીને જોયું તો વાતાવરણ તો બહુ જ ખરાબ હતું। આજે ચારેકોર તો અંધારું જ લાગ્યું। મને લાગ્યું કે લાઇટ બંધ કરી દીધી। મેં કીધું લાઇટ ચાલુ કરો જલ્દીથી। મારી પહેલાં તો મારો ભાઈ જ રેડી થઈ ગયો અને માથામાં દંતીઓ મારીને કમ્પ્લીટ થઈ ગયો તો એ તો આજે। ચાલો ગાઈસ, હું પણ રેડી થઈ ગયો। રેડી બેડી થઈને મેં તો વાળ સરખા કર્યા ને પછી હું તો નીકળ્યું ગાડી તરફ। આજ ગાડી લઈને જવાનું છે આપણે ટંકારા મેરણીમાના મંદિરે દર્શન કરવા। તો જોયું તો ગાડી પણ રેડી જ હતી, તો હવે આપણે નીકળવાની જ વાત। હવે અમારી ગાડી લઈને હવે તો અમે તો નીકળી ગયા છીએ ટંકારા બાજુ। ફાઇનલી ગાઈસ, હવે અમે તો મેરણીમાના મંદિરે પહોંચી ગયા છીએ અને હવે પણ તમને પણ દર્શન કરાવશું, તો છેલ્લે સુધી બન્યા રહેજો વિડીયોમાં। આપણે તો હવે મંદિર બાજુ ચાલીએ નીકળ્યા। મંદિરમાં જતા જ પહેલાં મેં કીધું મારા વાળ સરખા કરી લો, કોઈ છોકરી હોય તો મને પસંદ કરી લઈએ। તો ચાલો મિત્રો, હવે અંદર ગેટના અંદર આપણે એન્ટ્રી કરવાની છે। ગેટના અંદર એન્ટ્રી કરતાં જ પહેલાં આપણે મેરડીમાંનું પોસ્ટર આવે છે, જે રામા મંડળ રમણવાળા છે। કોઈ પણ નંબર જોતા હોય તો કોન્ટેક્ટ નીચે આપણે જ છે નંબર આપણો। તો ચાલો મિત્રો, હવે અંદર અંદર આવ્યા તો જો પેલા રસોડું છે, રસોડાની બાજુમાં આપણે મેરડીમાંનું મંદિર છે। એ બધી પણ સુવિધા, આ એક હોલ છે મિત્રો। અહીંયા જે બહારના લોકો આવે એ રાત રોકાઈ શકે। તો ચાલો મિત્રો, હવે તમને મેરડીમાંના અંદરના દર્શન કરાવું। તો જોઈ શકો છો ગાઈસ, બહાર જ લખેલું છે ટંકારાવાળી મેરડીમાં। તો ચાલો મિત્રો, હવે તમને અંદરના પણ દર્શન કરાવી દઉં। તો આ આપણે મેરડીમાંનું મંદિર છે। ચાલો મિત્રો, હવે તમને બહારનું પણ બધું નજારો દેખાડી દઉં। આ જોઈ શકો છો ગાઈસ તમે। આવા નવા આપણા મિની બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટમાં જય મેરડીમાં લખજો।